હા હા પંખો આટલો બધો સારો છે તો એક ગરમી લાગે છે શું વાત કરો ઊંઘ આવતી નહીં અને ઊંઘ આવે પૈસા જ નહીં ને શું ઊંઘ આવે અને પાછું લગ્નોમાં જવાનું છે હવે તો લગ્ન ચાલુ થઈ ગયો બધાનો કોક પ્લાન કરવો પડશે પૈસા કમાવા માટે નકર મારો ઓળખ્યો કોમ ના બેસી રહ્યો તો એક રૂપિયો ભાડું નહીં કે છે જવું એ નહીં અને લગન હોય એટલે કોકનો સલ્લો લખાવવો પડે કે પાછો કોક કરવું પડશે શીખર શું થાય છે પૈસા વગર તો ના હોય તો છે ને એક પ્લાન વાપરવો પડશે ગમે તે થાય પણ પ્લાન તો વાપરવો જ પડશે ઓહો તે સાડા કોક ઘણું ઘણું કરો બેઠા બેઠા. અરે હું વાત કરો છો ખુદે ભાઈ પૈસા જ નહીં પેલા તો ફટી જા તાણે આના નહીં લગન આયા બધાના હવે શું કરવાનું પૈસા તો પાછા જોશી કે લગનનો પૈસા વગર ચોકન જવાનું કોઈ જવા ના મળે. ખાવા તો જઈએ પણ ખાવા ના દઉં અત્યારે તો 100 રૂપિયા સોલો લખાવો તાણે ઉપર ખાઈને આવતા રહીએ ઓઠર થઈને પણ કોક જોવે તો કે મારા ઓછે આખું ઘર ખાવા આવી છે ને એક રૂપિયો એટલે ખાયો નહીં કે પછી આપણા વખત ના જોવું કે ચોપડામાં કોઈ લખાયા કે નતા કોરો લખાયા. કામ રે હું વાત કરો છો આપણો સોપડો તો એવું જ તાણે એટલે હું કહું છું હા. એક પ્લાન કર્યો છે પણ એમાં તમારે સપોર્ટ કરવો પડશે મને હું પ્લાન છે કયો તો ખરા પેલા હું કહું છું હા. હું જાઉં છું પેલા ભમરાઈઓના પહાણ જેઠાપાન પહાણ બરાબર હા. તે ઈવોને કહેવા દઉં છું કે આપણે મીટિંગ રાખી છે તે તમે આવો અત્યારે અત્યારે એમની મીટિંગ રાખી દઉં તે બે પછી મીટિંગ છે ને એ પાછા શરતો પાડવામાં પાછા જબરજસ્ત છે એવું છે હા તમે એક પ્લાન વાપર્યો છે એવો ખબર છે કયો તો ખરા યુવાને છે ને શરતોમાં આપણે છે ને હરાઈ દઈએ હા. અને શરતો પૈસાની પાડવાની એવું છે હા તે એવું હોય તો બે જણા પાર્ટનર માં કરીએ. તે કશો વાંધો નહીં નકર એમ ના કરવું હોય શું કરીએ ખબર છે હા. કે આનું લગન આવ્યો છે હા. તે કે તમારે જે શક્તિ હોય લખાવો કીએ તે એમ કરવું હોય તો એમ કરીએ. આપણે નહીં ગાભો હોવે. કીએ કે ગાભાનું લગન કરવાનો છે કીએ પૈસા તો રૂપિયો નહીં કીએ તે એમ કહીએ હેલો. લખાવજી પૈસા જે લખાવું એ હાલ વાપરવા છે. લગન છો કોઈ આપણે ગાભાને પહેરાવો શું કહેવાનું ખબર પડશે તો કે ના પાડે છે બે ભાઈ હું વિવાહ કરવાનું બધું બરોબર. કશું વાંધો નહીં એમ કહીએ. બરાબર છે ને? બરોબર છે પ્લાન તો હા તમારો. તો તે છે ને બધી તૈયારીઓ કરી દ્યો અને હું બોલાઈને આવું છું બરાબર કશું વાંધો નહીં એમ કરીએ હેલો. હંગાતી નહીં દઉં પાછું આપણે બેવાને દઈતા હોય કરવાનું બધું કમ્પ્લીટ કરી દ્યો કશો વાંધો નહીં. આવું છું કઈ હા? આ તો હોય જ આવજો direct તાર. આપણે ચોકન રાખો કે કયો તમે લે. વાહ કશું વાંધો નહીં લેવા તા નીકળ જઈએ. કોઈ શું છે વળી આજુબાજુ હોભળ્યું તો નકોમ પડે એ વાત સાચી છે. પાછા કાસાના રહેતા કોમમાં ના રહું. આ રચ્યું છે ને એ કમ્પ્લીટ હેડવું જોવે આગુ પાછું થવું ના જોવે ના થાય તે ભાઈ તમે ટેન્શન લેશો નહીં. હા તમે જુઓ. હું જઈને આવું છું હા. અને હું કહું એટલું જ કરવાનું છે પાછું કશો વાંધો નહીં. હાર જોઈ શું હશે હવે પ્લાન તો કર્યો છે પણ જો સક્સેસ તો થઈ જાય ને ગમે તેમ ઉનાળામાં ફરવા લગનોમાં શું વાતો છે પૈસા શું કઈ આપણે કાઢવાના છે તો પછી બધું થઈ પડશે જવા તો દે મારા ઓળખ્યા જવા તો દે મારા ઓળખ્યા અમી હોજે ઊંઘી જોઈ છે જોઈ આ ઉઠવા બેહવાની તો ખબર જ પડતી નહીં આ ઓળખ્યા કોઈ દેખાતા જ નહીં શીખર છો ઊંઘી ગયા છે ઘરમાં પહેરીને ઊંઘ્યા છે પાછા હા જી સાપા ક્યાં જઈને આવો છો અલ્યા હું તે ભાઈ હું તમારા પહાડા જ આવતો તો યાર. અરે હું વાત કરવા હું તો જમક્યો યાર રસ બંધ આવી ગયો મેં કીધું આ કારંગડા જેવું કીધું હું રડતું આવે છે કાળાગલા જેવો છું હું. આ શેતી થી એવા લાગતા હતા બધા ને સાસો કે ગોરિયા હાથ જેવા હેડી આવું છું અંધારામાં સીધું સીધું પાછો બરકી છે. હા રેડો તો એ મસ્કરીઓ કર્યા વગર હું કઉ છું હા આપડે પેલા ભમરા ને તમરા બધા કહી દેજો મીટિંગ રાખી છે હાલ ખાલી મીટિંગ રાખી દે એ તો આવા તો ખરા આયા વગર શું કહેવાનું ઈવન લેતા આવું. કોઈ કહી દે તો પછી આપવાની શું જરૂર છે તમારે હા એ વાત થાય તમારે કેવી. આવો ફટાફટ સારું હો. તાણે ખબર નહીં પડતી કે એટલા આવી જવાનું હું છે હું નહીં બધી નહીં કીએ સારું ભાઈ હેડ તો ભાઈ એમ તાણે આવું પછી છું.
અને જલ્દી આવજો પાછા. હમી ઓજી બસું ગોજ પેટ્યા છો છે ઉઠું બેહું તો સ નહીં. આ દાડો હાથમાં નહીં કે ઘરમાં પેઠા નહીં કે ફૂલીમાં. ક્યારે આવો છે તારે ધમકાઈ જતો રહે છે. એક દાડો એવો મારો છે કદી મને ધમકાવવાના ના મુઢા બોલ બોલ કરે છે. એક દાડો તો આલવી તો સજ આ કોક મીટિંગ રાખી પેલા હું તે ભાઈ નહીં રાતમાં એ તો ઊંઘતા કે નહીં બીજાનું ઊંઘવા દેતા ના હોય તો મીટિંગમાં મારે જવું તો પડશે. હેડો ને ત્યાં લેતો જવું 2-3 જણોનું પાછું મીટિંગમાં ખરું ને જ્યાં જેવું તો ખરું. પણ હમુદા તમે જોવો તો મીટિંગો રાખી શિકાર હની અડધી રાતે મીટિંગો રાખો કોઈ ખબર જ પડતી નહીં. અને પછી 2 વાગે ઉઠતા નહીં. પછી ગયા ડોસ્યો મારું કે બીજું કોઈ આ ને મને તો રાગે જવા દે. આ ભમલાજી ગયા છે કે નહીં પાછા? ઓહો ભમરાજી અત્યારે રાતમાં શું ભૂલા પડ્યા છો? ભૂલા નહીં પણ પેલી મીટિંગ છે તમને ખબર નહીં? વળી હાની મીટિંગ છે? લે બેહો બેહજો ભાઈ. અત્યારે હાની મીટિંગો રાખો છો વળી તમે? અલ્યા ભાઈ મી મીટિંગ નહીં રાખી. તાણે આ મીટિંગ ખરી કે ઓવા એટલે પેલા કુતે ભાઈ હોય રહી છે તો કશે વળી પાછું ઓવા તે ના હો તો હેડજો તમે. વાળ તો પેલા તમરાને બોલાવતા હું આવા તો વળી લેહાડો ઇથે નીકળી હેડજો. લેવાડો તાણે. તમે તો મસો ઊંધો નહીં ને ઊંઘતા હોય તો એ તો કોઈ ફરક ના પડે. ઊંધો નાખો ખમો રાખો હા હેડો આમ ઊંઘ આવે એટલે થયું આપડે તો આમ ઝટ હેડો કે પાછા રાગે હેડે આટલી બધી હા ઉતાવળ આવી છે. કીધું મીટિંગ પટી જાય જીત પાછા બોલું ના કશું કોઈ ફરીથી મીટિંગ ચાલુ કરવાની અમને આયા કેમ આવું પછી ઉતરે ગણે ઉપર હું તો આડો પડી પણ અવાજ આપણે કરે ને સૌત્ર્યો. એવું છે? સારું કહેવાય. જોજો અવાજ સાંભળી ને આયા શું ઉપડ્યા હતા તારે? કીધું મીટિંગ રાખી છે નહીં આ બંધ તમારે કોની મીટિંગ? અમે તો મને ખબર નહીં પણ મને કહેવડાયું છે. તારે અમારા પહાણા મૂક્યા હતા ને તમારા ભાઈ પહાણી જઈએ આપણે. પણ મીટિંગ ની એ તો મને ખબર નહીં. માં મીટિંગ કરીને આયા છે ત્યાં. તો ખબર નહીં તારે હું કા તારી રાતમાં ના ઠાયો હતો. તાણે હું ગયા તો શાંતિથી કોકનું ઊંઘવા તો દ્યો. પણ ભમરાભાઈ હા મને ખબર નહીં ખાલી કીધું છે કે જવું તો પડશે કે એ તો અમને કીધું. મને થોડું કીધું છે. ખેડજો તમે અમુક બારો ખાવા બાવા રાખી શકે નહીં. પ્રોગ્રામ કરીએ કોણ ખાવાનો પ્રોગ્રામ તો છે કે હવે હેડો. તો બરોબર છે. પેલા પાતળામાં તો મંગાવજો પાછા. હા ઓય તમે તો ઓય ના તો હું પોઈન્ટ ઢોળી શકે. એ પેલી ડોશી વાહન તો દીધી ગઈ એટલે હા, ત્રણ ડોસી નહીં હેડી એકથી પાછી વધારે. એવું છે ઓહો હાલ એટલે પાછા પાછા આપણે તો ઠંડા હોય ઉપર ઊંઘવાનું. એસી નો ઠંડો વાયરો આવતો હોય અને ઉપર ઊંઘવાનું. એવું છે તાને કુદરતી છે. હવ અને કુદરતી એસી ખવાય તારે ના કોઈ પેલી એસી ખવાતી હે ને સવારે તું પાયા ના થઈ કો એ વાત પાછી તમારી અને આપણે પાછી ઉંમર થઈ એટલે આટલો માટકો કરે ને કતારો ના તો આમ મોય પંખા ને ઊંઘ્યા હોય ને હા તો હવારે તું ઠેર જોડે આમ લાકડા જેવા. અરે હું તમે જોવો ને હું એકલા ઊંઘ્યો ને આમ પગ એવા સમ હોય ને એવું મેં કીધું મારે તો નહીં ઊંઘવું હોય. મહેમાન ગતિ જોતો તે એવું છે ના મેં કીધું મને તો 12 ટાળિયાલો તે શાંતિથી બહાર ઊંઘું. તા મને તો પાછો લોખંડનો મસાલો ઉપર કે નકર લાકડા તો લાકડાનો એક દાડો ઈ નહીં ચલાવતા. એવું છે તાણે હાલ પણ અમુક રાગે બોલજો કીધું પેલા પાછા મીટિંગ છે પણ બોકા ના પાડે તે ભાઈ કોક ઘરની મેક તો આવે છે હો. તમને કોઈ આવે છે અરે હું બનાવી છે હા ઈ હેલો ખબર પડશે. ગોટોની મેક આવે છે. હવે તમે તો ગોટા સિવાય કોઈ ભારતા જ નહીં. બસ ગોટા ખાવા જ ના ખાવ તો ગાતી રાતમાં ત્યાં સુધી ઉજાગરા કરવા પણ કોક પ્રોગ્રામ હોય તો જવાનું હોય. હાલો બધા પ્રોગ્રામ જ છે તો એમાં હંગાતી હેડો ખાલી તમે કોકનું ઊંઘવા દીધું હોત તો ના સારું. સવારે થોડા વહેલા ઉઠે. અરે હવે તારી નાઠા લઈને આવ્યા છે ઓય શાંતિથી બા ઊંઘ્યા હોય તે ઠંડા તો આમ ઠંડુ એવું હોય. ચિંતા ના કરતા આપણે ટોપું જ છે. ઊંઝામ તો તમારી હજી જિંદગી જતી તમે હેડો જલ્દી મીટિંગ રાખી દે પણ રાગે હું ટાટા હેડો છો મીટિંગ તો રાહે પણ આપણે તો પેલું જોવે કે બધું છે એવું છે. આવો જીશા બા આવો તૈયાર છે. હમણાં ભાઈ આવો આવો બેહો કે પછી જા મોગ હા. જલ્દી જલ્દી રોસો આગેવાન.
લેવો લેવો હાથ મિલાવો લેવો ઓણે ઓકે તો ભાઈ. નહીં લાવો અને મિલાવાય કોણ એક વાતની તમે મને ગાડી ગદ્દારી પાણી કરી પાજો રહ્યા પાણી છો. પાજો બધા પાણી કો ઠંડા થઈ જાય કેવી ગદારી વળી આ તમે શિપાલ લાયા હતા પણ મને ખમીસ છો સીવ્યાલી તમે. આ તો હમણાં જ લાયા છું જીજાબા હજી તો શીખું છું પેલો છે ને આપણે જપ્પો કાપાને જીવડા ચીપવાનો છે એના લગનનો ના વાત તમારે દોસ્તી ચીવડા દેજો કે પેલું તો પહેલી વાર આ કોઈ કાપડ ના લે. આ તો હું યાર બની આલા તો માતો છે જ ના પહેરું. અબડી જીજાબા હા પેલો જપ્પો આપણે મુહૂર્ત જ કરવાનું છે કાપાને લગનનું એવું છે. તાણે આમ તો હાલ કરી તમે લાયા છો તે અને પાછો વગાડી વધુ રાખો છો. બધું બધું એ તો જોવા તો પાણી ખરું પીવો, જ ને. પાણી પીવો, ઠંડુ એમ છે ચાલ આ દોત પડી ના જોય પણ તમારો વળી છે દોત જ છે ને પડ્યું મોહો પાછું. હું કહું છું હા નાવત આવડતો તો દોસ્તી તો એક સિપા મંડી તો કરો એને બેહેની અમે બાજુ કના આલો રાજક વાળી કોકનો હંસો બગાડી દપક કારીગર છે એમ તો છે બાકી દે ભાઈ બતાવજો અલ્યા ભાઈ બીજી દફા કર્યા વગર જે કરવા આયા તો એ વાત કરો કે એ તમને ખબર હે હું વાત કરવા આવ્યા છીએ હું મીટિંગ કરતા હતા કયો હેડો ભાઈ તમારે મને આવો કરો જો ને. બે જો તમે આજો કુદે ભાઈ ભાઈ આવો તમે આવા પેલી વાત નાખો હેડો તાને આપણો મીટિંગ રાખી છે જવાનું કારણ ખબર છે હા હા કે ગાભાનું લગ્ન કરવાના છે કાપાને પહેલા બાનો છે ઘોડે સણા આપવાનો છે વરઘોડું કરવાનું છે કે આપણે રાજમાં વર ગોળું કરવાનું છે કીધું હુડિયા ચલાવવાનો છે. ઘોડીએ નહીં સણાનો જીજાબા છે મોમ બોલો છો પણ મને ઓભળો તો ઓછા શું કરવાનું છે ભાઈ. સર કે હુડીએ તું હું કા કાપો સણા સર્વીઓ કરે છે પાછા વળગાડું ના હોય તે દિવાળી જેવું ઉંમરમાં આપણાથી મોટું છે એટલે દિવાળી વળી પાછું ના ના બાજુ બોલાય. જતું રહે તો વાગે ઓન તઈ હોપળા ઓમ બાજુ 12 વાગે પછી જતું રહે તમે રાજક ઓમ કા કુટુંબ આખી જિંદગીનું જેલું છે એટલા ગમે. તમારા. તમે રાધ્યો. કોને તો છે ને લટ્ટીઓ બેકાર હતા, લટ્ટીઓ. લટ્ટીઓ હા. અમે લટ્ટે જે વાત છે કે તાણે એમાં એવા રહ્યા છે તમે જવા દેજો પેલી વાત કરજો હું કહું છું જેજાબા હા આપણા ગાભાનો લગન લેવાનો છે. બરાબર ઓહો રૂપિયો તો એ બોનો એ નહીં એટલે ના હોય તો થોડો થોડો ટેકો કરવાનો છે તમારા બધાના ભાઈઓને જે બને જેનાથી હા બરાબર છે. ફૂલ લઈ ફૂલ ની પોખલી હાવ તે મારા તરફથી 50 રૂપિયા આલ્યા. હા છેલ્લા 50 રૂપિયા બરાબર છે બરાબર છે 50 રૂપિયામાં છે પહેરતું હા કોઈ પણ ભાઈ જેવી મારી પોઝિશન એ પ્રમાણે તો ટેકો કરું કે અરે આ મૂર્ખા જેવી હું વાતો કરો છો તમે ખબર પડે છે 50 રૂપિયાનું હું આવે છે કિલો ગોળ મળતો નહીં ને કે હો લઈ લ્યો. હો લઈ લે બોલતા વિચાર કરો બોલતા વિચાર હા, કરો આપણે વિવો કરવાનો છે ખબર નહીં પડતી યાર હું તો કીધું બોલસી જેજો બા કીધું 50,000 તો વળી હા. હારી રહ કેટલા બધા નહીં 50,000 આલો ખાલી પછી 50. તમારે વિવો થાય તરત હું કઈ પાછા 50,000 બૂમો પાડતા પાડતા હું મરી દઉં ભાઈ. અરે તઈ મરી જાવ તો હું હતો તો તમારા છોકરાને આલશું લા ઘરમાં ઈંડા ગાલા જે આલી દ્યો કે વરિયાળી ને રંડાળ બધું હારું પાકી છે ઓવે. પાછું આ તો ઘણો શીકણો છે પાછો 1 રૂપિયા નહીં કાઢે એવો વાત આજી જવું તે આ હું હોય ને આટલું બધું મારા પાન તો હું વાત કર આખો વિચાર કરવો વિચાર આપો કેવું હોય ના પડો હું ને વાત છે જાણે મારા પાસે 200 રૂપિયા પડે તે આલે તો મને આવો તે કામ હો. કોણીના જેમ પૈસા ઉડાડો 200 રૂપિયા હું આવે છે હાલ ખર્ચા ઘર રાખ તે 300 આલુ બીજું તો કે કયો આને તો કઈ વાતો કરા નહીં ગયા તું ના હોય તો લાવશું ધોકો અને પૈસા તો હું આપવાનો અને હાલ જ કાઢી નાખું હું કે ભાઈ થોડું હરખું બોલો કે પણ હું કહું છું પૈસા તો હું તમને આલું હા પણ જવાબદારી કોણ લે. જવાબદારી આ નહીં બેઠા કુતે ભાઈ ભાઈ આખા નાખા અમે તમારે વિશ્વાસ નહીં વિશ્વાસ આવે ના આવે એવું બે થાય જ મને. તમ આજે વિશ્વાસ ના આવે તો નહીં લેવા રવા દે તો મેં કર્યું હળો ગાભાન જોડે રહી પેડો બીજું તો હું કહેતા ને ભાઈ ગાબો નહીં બેન બીજું હું છે ગાબો અઢોરે છે ચાલશે ના છોકરું મેં તમારે વસ્તી કે હ કઈ વાળા કુટુંબ વાળા મોટી મોટી ફાળસે રૂપિયો એ ના ટેકો કર્યો ઓમ તો કઈ બીજે તો ઘણા વાપરી કાઢે છે ચોક લખાવાના બીજા લખાવાના હોય તો પોસ્ટ લખાવાના ઓવા. તો ઘર લખાવું પાછા હું કહું છું આ જો હા. મદદ કરવાની કરતા નહીં ના હોય તો છે ને આલે થોડા થોડા
ને કાલે આપણો જીવ લઈ જાય એવું લાગે છે ને કહે ને હે આયરા તો જપું નહીં જપ્યા નહીં કે આપણે જપ્પાતી હઈએ નહીં પેલા દેવાય હલ્દી અમાર આ કુતે ભાઈ રે હા કેટલા પૈસા આલે આવે કે જો ખાલી કેટલા આલ્યા હે ના ના તમે કેતો ખરા કેટલા અલા પૈસા પણ નાના કરે ખબર હોતો ના જો કેટલા આલ્યા જો કે જા અરે હું વાત કરો તો પૈસા થોડા નહીં આલ્યા કેટલા આલ્યા આટલા 500 રૂપિયા લખાયા છે ને 50,000 તો હાલવાના છે હું વાત કરો તો તાણે અમે જે કીધું ઈરા મોટા છે તે લખાવશી લાખ રૂપિયા 1000 રૂપિયા તો જમા કરાયા છે લાખ રૂપિયા હાલવાના છે મારે અલે વિવો મોરી 1000 રૂપિયા જમા કરાયા તાળો ખુદામાં તાએ મુરન તો કરાવવું પડે કે ચોપડામાં લખાવા તો પડે કે અલા ભાઈ તું વિવો છે ના કરે તો બોલે બોલે બધા લૂંટાઈ વાતો કરે છે આ દે નહીં લેવો રૂપિયો હેડવાન કરજો ના આવે તો જો એલો કરફ્યુ અમે અવસર ચલી 1000 જમા કરાય 50,000 આલવાના તો આવ્યો પછી સાટવાય ઓવા મહાંગાતી કાલ કુતરી આજો આવજો તો ખરા કે તાર બસે પૈસા તો કુટુંબમાં હારી કંકુતરી હોય ખાલી કેમ રાહું છું તમને તો નિહાળે આવી જજો સાટવા હું કેવું કુદે ભાઈ વાત સાચી છે રૂપિયા લખાવો તો ટેકો કરવો નહીં ને ભાઈ મોટી મોટી ફાળવી છે બોમ્બો ના હાલે તો ઉલેવા બોલાવાય પડે પછી રાત બોલાવાના હોય કતાને અરે હું કરવું અભાત તો ખા તો મરી જાય તે ખવડાવ્યું બંગલા પે જરા જરા આવો ને શું છે મેં કીધું હા આ બે હોય તો વિવાદ રહ્યા છે કે પછી લૂંટવાનું વાદર્યું છે લૂંટવાનું લાદ્યું છે એક જાતનું એવું લાગે છે તાણે પણ અમે ટેકો તો કરવો પડે ને કા પાછા બે 75 ગામમાં વાતો કરજી વાત આશી છે પણ હવે જે શક્તિ એવી ભક્તિ આપણા પણ પોઝિશન હોય પણ મને ટેકો કરવો પડે કે આ આલુ હું યાદ તો હેડો ને હું કહું છું 10,000 રૂપિયા આલુ છું હા તે તમારી ઈચ્છા હું કેવું આમ તો કીધું અમાર તો આશા હતી કીધું લખાવી 50,000 જેવા પણ વળી તો હપુદા પાણી બેહી ગયા તો 10,000 ને 11,000 રાખવાનું ખોટું કેવું તે લ્યો અમાર કુતે ભાઈ નું મન રાખો બીજું શું કે અલા ભાઈ વી લઈ જજો બીજું હું કરું હા આવો અવાજ દે કરે તો આનો અવાજ નતો આવતો વાત સાચી છે એ માર તળે વસી પાછો બરાબર છે ભાઈ આ તો હું તો મારા વતી ન બોલ્યો તમારા વતીના જે બોલવું અરે હોય આખી જિંદગી પૈસા પૈસા અરે આ તળે વસી નાખો પી ઓમે કંજૂસ જ છે પાછો અને પેલા કીધું અમારા તો એના વસી તળેના વસી આવ્યો તો હમું નતું અરે મને મત થઈ જેબા તમારા ભાઈ છે કે કોણ છે તમારા ખરા કે તમારા તો પછી પણ આ તમારા આડીને જોકા કરી રહ્યા છે મેં કીધું બમણા આ દેવાના વસી પોસ આલજો મે આ ભૂલી ગયા છે આવાને પહેનાવામાં ટેકો કોનો હતો મોટો મોટા મોટો ટેકો હોવાનો હતો લેબડીનો એવું છે ઓવા તો અમે વળી કોક લાગી આવતા મજબૂત હા આવ્યો તો ટેકો આલો મજબૂત મોકી લાવીએ તાર શક્તિ જાઉં છો કાલ લાવીએ અમારો મો એ બીજી બધી વાતો કર્યા કર પૈસાનું કરો કોક તો પેલો ગાભો પેન નકર તમારા લીધા ઓટો રહ અને આખું ગોમ મેણો મારશે એ તો કીધું ના અને તે પછી હાલવાન તરફ તો કોક લાભો લાવતા પાવા મને એટલે કોઈ અત્યારે તો કોઈ લઈ ના આવે ગીધમ ગાલીને જ આવ્યો છું લે તારા જેવા બધા દંગ ના હોય એ તો એરા ગાલીને આપણે મન થોડી ખબર હતી આ જે તું ગા લાલજી વધારે- આને કે જે એટલે વાર્તા પતી જાય હું કેવું છે જબા ઓવા પણ કરે ને હું લાયો છું હે ઓવા કેટલા લાયો છે લાયો તો બીનું તો પણ 10 કહેવાના એટલે 9,500 હા તો એમ કરીએ ને હું એ 9,500 આલું અને તું એ 9,500 આલ બરોબર છે બરાબર છે કે હાઉ. એટલે અમે લાયા હજી સીધા નહીં કરો અમે પેલા આવો છો કે જે હજુ એટલે ખબર પડે અમારા આગળ આયોજન કરતા ફાવે કહી દે 9,500 આલ લીજી 9,500 હા 10 તો કરો ગોળ મોળ રાઉન્ડ ફિગર 500 રૂપિયા આમ જવાનો ખર્ચો થાય ત્યાં 500 રૂપિયા હું તમારા ડોશીનો કાકરો ચીવડાવવાનો છે એટલે કોઈ મારે હજી ખાવાનું છે કે નહીં ખાવાનું એના 500 રૂપિયા ગળી ગયે હજી તો શ્રીખંડ ને બધું લાવવાનું નહીં તું તો ખાવા- કાયમથી આખી જિંદગીનો વાત લેવો કરો છો પાછો. નહીં. પણ આ પાછું હાથી જેવું કેળો વધારે ખાય છે તે જાબા બે ટંક ખાય તો કોઈ મરી ના જાય પણ આ 500 રૂપિયા આલો તો જેટલા આગળ આવે ખબર છે હું કહું છું લેજો પૈસા એટલે તમે હાથવી રાખો પડશે એ યાદ રાખો ભાઈ યાદ રાખો અમારે લઈને આવજો તારી ચોકન કોક લઈ જહ તો હું શું કરું પછી એ વાત તમારી સાચી છે અમારે પૈસા આલજો બધા ભાઈ તમે જે કહો કેવું એ છે લેજો ભાઈ? પણ આમ તો અત્યારે લઈ લીધા હોત તો
અત્યારે વાત આજી તો પૈસા પણ આ તો પૈસાનું કામ છે. અત્યારે ભૂતેભાઈ લેવા હતા તારે લે મે તો અત્યારે આલું છું લેવા તો લઈ જાઓ રાતમાં હું નક્કી પાછા જતા રહો તો હું લેવાનું આ તો એમ કરો, લાવો હેડજો લાવો. આ લ્યો આમાં લ્યો કેમ બેઠો પૂછે ભાઈ ઓળી કરજો તમે પૈસા લાવજો. ઓળી કરો. મારા પાસે ભૂલી લાવો. જવાની આદત છે. આ દો માં તમારે રૂબરૂ પૈસા આલું છું ગણવા છે ગણવા નહીં જાય પૈસા ઓળી કરવાનું કરો. મેલતા આવતાણ આપણે હાલ લેજો એટલે લેજો, પતી જાય હાલતા બધું જો, ભાઈ હાલતા હોય ઈવન ગણો તો. વાલીને લાવ તો હવે 9 વધારે ના હાલતા કોઈ ના હાલતા જે જતા આપણા ઉભું થઈ ગયું. વિચાર છે ને, હા છઠ્ઠાના બળનો વિચાર કરવાનો છે. ના હોય પાન બીજે હંગાતી બધું આયા રાખવાનું છે. ગોળી લાવતા ના મગી બે હારજો કેમ? આ નહીં આરે હા સમરો ઓવે ના હોય. તમે એમ મારી મજાક ઉડાવ્યા જપાના કામ પછી કોઈ કહેવાય છે અમારાથી રાધે ના કરી દીધો રવાડે કો અમે તો અંબા ગોળીના બધા પૈસા ખર્ચી હતું એ બોલાઈ જેવો જ છે કે તું એવો પાછો તાણે પાછો મારું ઉડાવો બે તમે અરે ખોટો ગોળીના પૈસા ખર્ચવા એના કરતા વાત કરો છો બોલે તમણા ભાઈ એક દાડો તમે નાચો તો હું ને નાચી દેવાના છો તાણે હવે ના ભાઈ જો વાત કરો છો. હું કઈ આપણા બધાની જોઈ રહેવાનું છે, બધાના નાચવાનું છે. હું તો પાછો નાચ્યો હું નવાઈ કરજો, ભત્રીજો પહેણાવો છો. હારું એક કામ કરજો મારા પણ એક ખુંદરી મારજો મને ખબર પડે એટલે હવે હું કઈ અત્યારે મારે ગોળો કાઢવાનો છે અડધી રાતી. તમે મારજો પહેલા તો જોઈએ કેવી મારો છો હું કહું છું બધાના વારા પડે એક ખુંદરી ખબર પડે બીજું કોઈ નહીં મને અને હું તો આને હું કહું છું આને કે હું આ તો કે એમો તેડી નાખું પડી ને ભજ દેખાય એને બોલાવું પાછા પાછા ના હોય તો હું રવા દઉં હું રવા દઉં. મારે ઘેર જતો રહું શું કરવા તમારો તે કશો વાંધો નહીં જો. જો કીધે કોણ પકડી રહ્યું છે તમારે લાવ પૈસા પાછા પૈસા તો કોઈ આલેલા પાછા ના લેવાના હોય. વાત મૂર્ખા જેવા કરો જમો તે. છો તમે તો બોલિંગ બીજું બોલો છો આ લેલા પૈસા પાછા લેવાય અવસર કરી પૈસા પાછા મોકાણી દેજો જોન જઈને આવો પછી વધુ પૈસા તમારા અરે ઓય જોન જઈ નહીં, પાછી હોદ આઈ નહીં કે તમારા પૈસા મળ્યા નહીં. જેમ બે ભાઈ બંધન નાખવાનો તો હવે તમારા એ બધું શું તમારે જોવાનું આવે છે? તમારા પૈસાની મતલબ હોય જોન જોકો આઈ હે ને એટલે તમને પૈસા મળી જાય. પછી ઉતે ભાઈ ખબર છે ને આપણી પછી બધી એ ખબર છે તો એ રોજ પી પીને પડી રહો છો. એ ઉઠીને આવ્યો પછી દોડા દાડે ગેરાજા પણ હજી પીવાનું નહીં ભૂલ્યા. પીવાનું સુધરો જરા સુધરો, તમે તો પાછળની પેઢીને બગાડી કહું દો. છું બંધ કર્યું છે પણ તો પૈસા ના આલે સારું કરતા વાર નહીં કરું કશો વાંધો નહીં એ તો હો ઓકે ભાઈ, શું કરશું? તમે એવું લેટે જો તારે થઈ પડશે તે ના હોય તો ઓન ભરાવાનું કરો. આવ તે શાબા, હા હું કહું છું હા કે તમારા છે ને વિવાહમાં પેલું આપવું પડશે. ભાઈ વિવાહ તો આયો નાખ્યો એ બધું એ કર્યો કોવા પર તારી હઈ દી હઈ બેહી ના રહો બાબા. ભૂતે ભાઈ અમે જવા દે હવારે પાછું પેલું લેવા દાડે કોવા લેવા પર લેવા દેવાનું છે પાછું. પેલા ઈવન આપવું પડશે કે આપવું જ પડશે કે છે નહીં આવું હું પેલા કઈ- રહ્યા. આપા પેલા પૈસાનું બંડલ જ ઈવન આલવાનું તારે છે. તમે ના આવજો મેં આવજો મોટા એ સુધી વ્યવહારે રહ્યા કરશી છે. લેડો હા હેડો તાને ભૂતે ભાઈ હું ના તમે હેડો. હા મેતાઓ હાલો વાયરો તો હારો આવે છો ના હોય તો રહેતા ને વાયરો ખાવા મૂકો દઉં